સો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજના વ્લોગની સ્ટાર્ટિંગ થઈ ગઈ. તો ચલો આપણે નહીં બને તૈયાર થઈ ગયા હવે તો જઈએ છીએ ચા પાણી કરવા. બરાબર, ચા એટલે કોફી જ પીએ જ આપણે તો ચલો ફટાફટ કોફી પી લઈએ. તો જોઈએ આપણે ઘરમાં તો મને દેખાતો જ હશે આ ભાઈ આપણા. બરાબર, જોઈ લો ચા પાણી પીએ છે આપણા ભાઈ. અને પપ્પા તો ચા થઈ ગઈ પપ્પાને. કેવો પપ્પા ચા પી લીધી? જોલો આપણા બિગ બોસ. બસ કેવું છે? કેવું લાગવું હવે? કમર એ તો મળશે હવે ધીરે ધીરે. 4 દિવસથી નહીં હેરાન થયો હોત ને ગયું હોત તો થત આવું. પહેલા કહેતા હતા ને આપણે કે જા 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 તો નહીં ગઈ. એટલે હેરાન થવાનું ગમે છે. ચલો આપણે ચા પી લઈએ ફટાફટ. બરાબર, પહેલાં કોફી બનાવવાની છે તો કોફી બનાવી લઈએ પહેલાં. આપણા આયા યુટ્યુબર આયા આપણા યુટ્યુબર આવી ગયા ભાઈ, જોઈ લેજો. નવા યુટ્યુબર કે ચાલો હે તો ચાલ 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 ચા પીવાની તારે પીના આવો. તમે માથું તો ઓળાવ, કોઈ દે તું માથું જ નહીં ઓળાવતો. આમ આ જેવો છે, કોઈ તો તેલ નહીં નાખવાનું. મને તો તેલ નહીં ગમતું એટલે કેવું. તને કમ નહીં ગમતું? તને કશું થાય જ તેલ મેં? હા ચાલ આવી જાય અંદર. ઓ ભાવ તો દૂધ ગરમ થયું. કોફી બોલો ગાય, મેં તો દૂધ મેગી ની રાણી પાસે જતો રહ્યો. બસ એ ઠંડુ થવા દઈએ ને આપણે જોઈએ અંદર શું ચાલે જ મસ્તી. ઓ ભાવ ના ભાઈ, હાય દાદા માથું વરાર એટલે ફાયદો થઈ ગયો તને તો. વાર કપાણા થઈ ગયા તારે. કેવા થઈ ગયા એ તો જોડે મોટા થઈ ગયા. જો વાગે નહીં. હા શું કરે તું? ચોપડો લેશે હવે પાછો. બાલિકા વાહ છે એક જીવ દફતર. બોલ પેનો કઈ લઈ જાય તું અમારી? હા એના પાલા વાહ બોલ પેનો કઈ લઈ. કઈ થાય? શાનો ડબ્બો? ગાચો આપણે ઘર આવી ગયા, ખાવાનો ટાઈમ થઈ ગયો ને આપણે છે ને ચસકા ત્યાં ફ્રીજમાં મૂકી જુઓ. આટલા મુકાઈ ગયા, બીજા નવા અત્યારે આ રહ્યા છે. એટલા હવે સાંજ સુધીમાં છે ને ચસકા ઠંડા થઈ જશે એટલે સાંજે આવીને સીધું ખાઈ જ લેવાનું. ચાલો તો જો ખાઈ લીધું તમે? તે ખાધું પપ્પા તમે? ખાધેલું કમ શાક પીધું? શાક પીવાની વસ્તુ છે એ. વાટકી છે ને અડધી વાટકી પીધેલી, રસો ખાલી. તમે તો ખાઈ લીધું શાક. ચાલો તો આપણે ખાઈ લઈએ.
જોઈ લો જોઈ લો આપણા જયભાઈ આવી ગયા પાણી છાંટે જ નાટલું પરચોળનું કામ કરવાનું છે કપાઈ ગયા ટુકડા બધા અને નીચે છે ને નીચે એક ટોયલેટની પાછળની એક પેટી બનાવવાની છે તો આજે આ જ કામ છે ખાલી તો કાંઈ જોઈ લો આટલું પતી ગયું હવે નીચે જઈએ ઓટલી પેટી બનાવવા ટોયલેટની પાછળની તો ચાલો બતાવું તમને પાછળની એક પેટી બનાવવાની છે ઘરે વાળું કામ છે જુઓ આવું કામ કરવું પડે ચાલો તો ગાઈસ આપણે આવી ગયા હવે ઘરે કામ પતી ગયું તો જો મમ્મી બેઠા હતા બોલો અમે કપડાવાળા હતા એવું શું વાત છે આજે કામ કરવાની ઈચ્છા થઈ ગઈ પાછી દવા પીધેલી બપોરે હા તે તો હવે આરામ મળશે હવે ધીમે ધીમે હારું નહીં કહેવાય આરામ મળે એટલો શરીરને ઊંઘ આવે તો તે ભલે નહીં હું કાયમ એટલા આગળ લગીને જાગું ને પછી સવાર સુઈ જાઉં એટલા આગળ પછી હા જો હું ગાઈશ હું રાત્રે મારા લગભગ એડિટિંગ કરું ને તો 12:30 1 તો વાગી જ મારો મમ્મીમાં 1-2 દિવસ જાગે છે તો કંઈ એટલે મમ્મીની ટેવ કેવી છે ખબર છે કે 9 વાગે ને 9 સાડા એટલે સુઈ જ જવાનું 1 વાગે લગીને જાગે તો પછી એવું જ ને ચલો વાંધો બરાબર જો મમ્મીએ ખાઈ લીધું પપ્પાએ ચસ્કો ખાત ને આપણા ભાણાભાઈએ ચસ્કો જ ખાઈ ટાઈમ જો લો 8 વાગી ગયા તો ચલો એવું ચાલો તો પેટ દેખાવાનું નહીં એવું મોં દેખાય તો પેટ નહીં દેખાય મોં રાખે તો પેટ દેખાય બધું ગાઈસ જોઈ લો ઘેર આવેલા છે બંને ભાઈઓ દચ જોઈ લો હા તે જો હેરાન નહીં કરશો ये देखा पड़े नहीं ये देखा कैसे राज खबर है ना तू कहाँ છે આ દેખાયો કઈ છે આ રહ્યો એ સેન્ડ ભેગા થયા એ સેન્ડ છે આ રહ્યો મારા ચોકોલો આ રહ્યો એ છોકરા જોઈ લો ઓય તે સેન્ડ છે હા છે જોઈ લો આપણા ઈટો આવી ગયા લટકા જોઈ લો તું છોકરા ને બાપા હા જોઈ લે જોઈ લે હા ભાઈ આને જોઈ લેજો વચ હા બસ હિટ 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 ગાઈસ આપણે આયા છે શેરડીનો રસ પીવા જોઈ લો ભાઈ એમાં તો થતા મેં કીધું વાઈપર સીધા થઈ જતો રે ગેરડી બહાર આપણા સ્પોન્સર આ ભાઈ છે કાલે બર્થડે હતો ને એટલા માટે કેટલાનો છે આ ગલત સો ગાઈઝ ફાઇનલી ચલો આજનો દિવસ અહીંયા હવે પતી ગયો હું વિડીયોનો કરું છું અહીંયા એન્ડ તો ટાઈમ જો લો વાગ્યા છે રાતના 11:15 તો આજે ભાઈબંધો સાથે બેઠેલા એટલે ટાઈમ ખબર ના પડી તો ચલો આપણે ઘરે આવી ગયા હવે તો ચલો હું વિડીયોનું કરું છું અહીંયા એન્ડ મારો ટાઈમ જશે હવે આજે કારણ કે એડિટિંગ કરવાનું છે વિડીયો અપલોડ કરીશ થંબનેલ બનાવીશ ટાઇટલ કરીશ ડિસ્ક્રિપ્શન કરીશ એટલે ટાઈમ લાગશે આજે એટલે હું માનું તો આ દિન 12:30 થી 1
જે 1:30 વાગવાનો. તો ચલો વાંધો નહીં, આપણે બધું સેટ કરી નાખ્યું હતું. तो चलो यहाँ वीडियो को करो एंड. तो आई होप कि आपको वीडियो पसंद आया होगा. पसंद आया तो वीडियो को लाइक करना, चैनल पे नया है तो चैनल को सब्सक्राइब करके जाना. मिलते हैं नए ब्लॉग पे. थैंक यू फॉर वॉचिंग. बाय.